ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવા માટે આજે રાજ્યકક્ષાના દ્વિતીય એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શ્રી પુનિત યાદવે પોસ્ટલ બેલેટના આ દ્વિતીય એક્સચેન્જ મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી. પોતાના અથાગ પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ 12 આધારે આજે તેમના માટે પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ એક્સચેન્જ મેળામાં રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એબી પટેલે ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફત પોતાના ફરજના સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિતીય એક્સચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો છે અને આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકશે, જેનાથી મતદાનમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું કે ગત તારીખ 18 એપ્રિલના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના પ્રથમ એક્સચેન્જ મેળાની સફળતા બાદ આજે યોજાયેલા દ્વિતીય એક્સચેન્જ મેળામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 તથા વિધાનસભાની પેટા ચૂંટણીની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલ કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે બેલેટ પેપરનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. આ મેળામાં રાજ્યના તમામ 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મેળવવા માટે ભરવામાં આવેલા ફોર્મ 12ના કુલ 2.90 લાખ જેટલા ફોર્મના આધારે આજે કુલ 2.45 લાખ બેલેટ પેપર રાજ્યના 26 લોકસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદ પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી વિદેહ ખરે, અધિક કલેક્ટર રિંકેશ પટેલ, અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, સંયુક્ત નિયામક મનીષ પંડ્યા, અમદાવાદના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજના રાજ્ય કક્ષાના પોસ્ટલ બેલેટના અરસપરસ આદાન પ્રદાન કરવા માટેના સેકન્ડ મેળામાં આજ રોજ તારીખ 27ના રોજ યોજાયેલ છે. આ મેળામાં જે ગત તારીખ 18 એપ્રિલના પ્રથમ મેળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી તમામ 33 જિલ્લાના લગભગ 2,90,000 જેટલા પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નંબર 12 કલેક્ટ કરેલા હતા. તે ફોર્મના આજે પોસ્ટલ બેલેટ સ્વરૂપે કન્વર્ટ કરી અને આજના મેળામાં અંદાજિત 2,45,000 જેટલા પોસ્ટલ બેલેટ મતપત્રોનું એકબીજા પીસીમાં આદાન પ્રદાન કરવામાં આવેલ છે. એક લોકસભા બેઠક બિનહરીફ થયેલ હોવાથી આ ડિફરન્સ લગભગ 30,000 થી 40,000 જેટલો થવા પામેલ છે. અને આ પોસ્ટલ બેલેટથી હવે તમામ પીસીમાં એટલે કે લોકસભા મત વિભાગ દીઠ હવે આવતીકાલ અથવા પરમ દિવસથી એનું મતદાન સહાયતા કેન્દ્ર, એક ARO ઓફિસ અને બીજું ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટર ઉપર એમના મતદાન થશે પોસ્ટલ બેલેટથી તમામ કર્મચારીશ્રીઓના. અને ત્યારબાદ તારીખ 11ના રોજ ત્રીજો મેળો પણ યોજાશે અને જેમાં પોલ્ડ પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવામાં આવશે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.